हेलो हाँ भाई मारो ड्रेस सिवाई गयो छे તમે ફોન ક્યાં લગાવ્યો છો બેન? कान पर हम इसका पति हैं, हमको सिर्फ फांसी का सजा चाहिए। જીગર આ બંનેમાંથી તમારે શું ખાવું છે સાંજે? યસ, શાહી પનીર. Few moments later. બે યાર માથું બહુ દુખે છે. અમે ચા બનાવી આપને યાર. અરે મારું બી ગળું બહુ દુખે છે, તમે જાતે બનાવી દો ને. એક કામ કર, તું મને માથું દબાઈ આપ, હું તને ગળું દબાઈ આપું. હું શું કહું છું, ગઈકાલે છે ને હું પ્રવચનમાં ગયો હતો. ત્યાં બાબાએ એવું કીધું કે તમે જો બાજુવાળા ભાભીના હાથનો હલવો એકલા જઈને ખાઓ ને તો તમારા ઘરમાં પૈસાનો વરસાદ થઈ જાય. તો હું જાઉં પ્રિયા ભાભીના ઘરે હલવો ખાવા એકલો. એ પ્રવચનમાં તમે ગયા હતા ને ત્યાં હું તમારી પાછળ જ બેઠી હતી. એ બાબાએ પછી એવું કીધું કે જો તમારા પતિ એકલો હલવો ખાઈને આવે ને બરાબર દંડાથી મારવાનો તો તમારા ઘરમાં 10 ગણો પૈસાનો વરસાદ થઈ જશે. તો તમે જાઓ હલવો ખાવા, હું દંડો લઈને ઊભી જ છું. ના ના કેન્સલ રાખીએ. બધું બાબા તો આજકાલ ખબર છે ને સંખ્યા બધા ખોટા હોય. ના એક સવાલ પૂછું? બોલ બોલ. હું તમને કેટલી સારી લાગુ છું? અરે એકદમ જબરદસ્ત. તો એમ કેટલી સારી લાગુ એમ? તું મને એટલી સારી લાગે છે, એટલી સારી લાગે છે કે મન થાય છે કે તારે જે બીજી લઈ આવો. તને શું લાગે છે આ જીવનમાં લગ્ન કરવા કેમ જરૂરી છે? કારણ કે જીવનમાં પ્રેમ જ બધું નથી. જીવનમાં ભયાનકતા, કજિયા, કંકાસ, ત્રાસ, ડર, શંકા એ બધાનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. એટલે લગ્ન કરવા જોઈએ. એ મમ્મી મારે નહીં કરવાની જો લગન, હું જઉં છું. જીગર તમારા ફ્રેન્ડ્સ ઘરે આવવાના છે કાલે, તો જમવાનું શું બનાવ? બનાવી દે ને કઈ બી, અમે બનાવતો તું એક્સપર્ટ જ છે. જમવાનું બનાવવામાં તું એક્સપર્ટ જ છે ને એમ.